સમાચારમાં વાત કરીએ તો સમાચાર ગાંધીનગરથી પ્રાપ્ત થઈ રહ્યા છે। સાથે જ કહી શકાય કે ગાંધીનગરના કમલમમાં આજે સંસદની ચૂંટણીલક્ષી બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। તો ગુજરાતભરના ભાજપના સંગઠનના પદાધિકારીઓની બેઠક યોજાશે। પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ સંગઠન મહામંત્રીની ઉપસ્થિતિમાં બેઠક ખાસ કરીને કાર્યકર્તાઓને લોકસભા ચૂંટણી અંગે મહત્વનું માર્ગદર્શન આપવામાં આવશે। વધુ વિગતો સાથે સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જે ગાંધીનગરમાં કમલમમાં આજે સંસદની ચૂંટણીલક્ષી બેઠકનું ખાસ રીતે આયોજન કરવામાં આવ્યું છે, શું માહિતી? जी बिल्कुल लोकसभाની ચૂંટણીના પગલે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે અત્યારથી જ બેઠકોનો ધમધમાટ શરૂ થઈ ગયો છે। અત્યારે 9:30 કલાકે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ તેમજ સંગઠન મહામંત્રી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં અલગ અલગ વિભાગના મોરચાઓના હોદ્દેદારોની બેઠક મળશે। આ ઉપરાંત કાર્યકર્તાઓની પણ બેઠક મળશે, જેની અંદર લોકસભાની ચૂંટણીના પગલે પક્ષ દ્વારા જે તૈયારીઓ કરવામાં આવી છે, કેવી તૈયારી કરી છે તેનું માર્ગદર્શન આપવામાં આવશે। તો બીજી તરફ તમામ બેઠકો પર ભાજપનો ભગવો લહેરાય અને મોટું લક્ષ્યાંક આપવામાં આવે, મોટી લીડથી નેતાઓ જીતે તે માટે કાર્યકર્તાઓને કેવી રીતે કામ કરવું, સોશિયલ મીડિયાનું પણ કેવી રીતે ઉપયોગ કરી પ્રચાર પ્રસાર કરવો તેનું માર્ગદર્શન આપવામાં આવશે। ખાસ કરીને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની જે વિવિધ કલ્યાણકારી વિકાસલક્ષી યોજનાઓ છે તે યોજનાઓ લોકો સુધી કેવી રીતે પહોંચાડવી, જે લાભાર્થીઓ છે તેમને કેવી રીતે લાભ આપવા, આ બધી બાબતોનું ખાસ માર્ગદર્શન આપવામાં આવશે। આપને ખાસ કહી દઉં કે આજે જે 9:30 કલાકે જે બેઠક શરૂ થશે ત્યારબાદ લગભગ 4 કલાક સુધી આ બેઠક ચાલશે અને ત્યારબાદ આવતીકાલે પણ વિવિધ મોરચા અલગ અલગ મોરચાના આગેવાનોની એક બેઠક મળશે, જેની અંદર જે અલગ અલગ મોરચાઓ છે તેના હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહેશે અને મોરચા લેવલથી ભાજપનો ભગવો તમામ બેઠકો પર કેવી રીતે લહેરાય તેનું માર્ગદર્શન સી આર પાટીલની આગેવાનીમાં આપવામાં આવશે। એટલે અત્યારથી જ લોકસભાની ચૂંટણી પહેલા ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે બેઠકોનો ધમધમાટ શરૂ થઈ ગયો છે। જી આ બેઠકમાં કયા અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે અને કયા મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે? બેઠકમાં શું લાગી રહ્યું છે? બેઠકમાં ખાસ કરીને હમણાં ગણતરીની જ મિનિટોમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ખાસ વિશેષ ઉપસ્થિત રહેવાના છે, તેમજ સંગઠન મહામંત્રી રત્નાકરજી પણ ખાસ ઉપસ્થિત રહેશે। જો કે આ આગેવાનો ઉપરાંત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી આર પાટીલ પણ વિશેષ ઉપસ્થિત રહેશે। આપણે ખાસ જણાવી દઉં કે આ 3 લોકોની ઉપસ્થિતિથી કાર્યકર્તા અને જે આગેવાનો છે તેમને માહિતગાર કરવામાં આવશે, તેમને માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે। સાથે સાથે જિલ્લા લેવલે કેવી રીતે ભાજપનું સંગઠન મજબૂત થાય અને જે ચૂંટણી લોકસભાની આવી રહી છે તેની અંદર ભાજપનો ભગવો વધુમાં વધુ લીડથી લહેરાય તે દિશામાં કેવી રીતે કામ કરવું તેની માહિતી અને માર્ગદર્શનનું આદાન પ્રદાન કરવામાં આવશે। આપવા બદલ આપનો આભાર। તો ગાંધીનગરના કમલમમાં આજે સંસદની ચૂંટણીલક્ષી બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। કેન્દ્ર સરકારે કરેલ કામ જન સુધી પહોંચાડવા માટે, લોકો સુધી પહોંચાડવા માટે માર્ગદર્શન આપવામાં આવશે। પ્રદેશ રાજ્યના રાષ્ટ્રીય પદાધિકારીઓ ખાસ રીતે માર્ગદર્શન આપશે, અનેક નેતાઓ પણ ખાસ રીતે ઉપસ્થિત રહેશે। ગુજરાતભરના ભાજપના સંગઠનના પદાધિકારીઓની બેઠક યોજાશે।